માતરના ખોડિયારપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં મોટું ગાબડું પડતા 1000 થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે। આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરી હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે જ ખેડૂતો દ્વારા અનેક પ્રકારના આક્ષેપો કરાયા છે। સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની મરામત ન કરાતા ગાબડું પડ્યું તો ખેડૂતોના ડાંગરમાં પાણી ફરી વળતા ખેડૂતો હાલમાં ચિંતિત બન્યા છે। હું નડિયાદ આવતો હતો કલેક્ટર ઓફિસે, મંત્રી સાહેબ બેઠક હતી અમારી, પણ મને ફોનથી જાણ થઈ કોઈના થકી, એટલે મેં તરત જ સિંચાઈ વિભાગના નીરવ ચાવડા જે એન્જિનિયર છે એમને જાણ કરી તાત્કાલિક કેનાલ બંધ કરાવી અને પાણી વહેતું હોય એ બંધ કરાવીને જે નિકાસની અંદર વળી જાય, લોકો ખેડૂતોનું નુકસાન ના જાય એ પ્રયત્ન કરવા તાત્કાલિક સૂચના આપી અને જો વધારે પાણી ભરાયું હોય તો કોઈ પણ સંજોગોમાં એને નિકાલ કરવાના પ્રયત્ન કરીને બહાર કાઢે અને ખેડૂતોને જો નુકસાન જતું હોય તો એમને જે નુકસાન છે એનું વળતર આપવા માટે પણ હું ચર્ચા કરીને રૂબરૂ ત્યાં આગળ જોવા જવાનો છું, કલાક 2 કલાક। કેનાલ આવેલી છે। આ ગાબડું એક વર્ષ પહેલા થોડું હતું કહેલું, પણ થોડું રિપેરિંગ કરીને અત્યારે જોઈએ એવું રિપેરિંગ કરેલું નહીં। અમે સાહેબોને કહ્યું કે આ ગાબડું રહેવાનું નથી। કાલ રાત્રે ગાબડું વધારે હતું અને કેનાલમાં પાણી બહુ આવ્યું હતું, કોઈ સાહેબનો કોન્ટ્રાક્ટ થયો ને હજુ સુધી કોઈ અધિકારી કે કોઈ સાહેબ જોવા આવ્યા નથી। અને અમારી ચારી લગભગ 700-800 વીઘાની છે, બધાને ફેલ ગયેલી છે। એ પાણીનો કોઈ નિકાલ થતો નથી। એ પાણીનો નિકાલ કરી આલે એવી અમારી માંગ છે। વત્તા જો સરકારને જે કંઈ વળતર અમને આપવું હોય એ આપે। વત્તા એક વીઘા દીઠ એક વ્યક્તિના 1 વીઘા દીઠ 10 થી 15 હજાર રૂપિયા ખર્ચો થયેલો છે। ખાતર મોંઘું લાઈન નાખેલું છે, લાઈનમાં ઊભા રહેલા છતાંય ખાતર નાખી દીધેલું, વગેરેના ધરું વેચાતા બી લાયેલા છે।